આ સૂર્યમંડળ છે તેના બરોબર. આ બાજુ અહીંયા કોણ સમજાવે? આજે અમારી શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. આ દિવસ વૈજ્ઞાનિકોએ અલગ અલગ શોધ કરી હતી. આ જ્યારે કિરણોમાંથી સોલાર પેનલમાંથી થાય છે ત્યારે આગળની સંસ્કૃતિ આ પવનચક્કી દેશાપુરના મેળામાં રાખવામાં આવે છે. ત્યારે ઘરમાં લેબ ઉત્પાદન થાય છે. રોડ રસ્તાઓ પર રાખવામાં આવે છે. તે પણ સોલાર પેનલ દ્વારા ચાલુ થાય છે. એનાથી અકસ્માત થતો કામ થઈ જશે. તેનો અર્થ એ છે કે જેની અંદર આપણે પૃથ્વીથી દૂર ચંદ્રનો દ્રશ્ય કેવો હોય છે. મારું નામ મકવાણા નિરંજન છે. મારી શાળા પ્રાથમિક શાળા છે. આજરોજ અમારી શાળામાં ઉજવણી વિજ્ઞાન મેળાની કરવામાં આવી છે. મેં પણ એમાં ભાગ લીધો છે અને એક ચાર્ટ પણ બનાવી છે અને પાણીનો બગાડ કરવો જોઈએ નહીં એ બનાવ્યું છે. અહીંયા કરે તે પાણીનો બગાડ કરી રહ્યા નથી અને જેટલું ઉપયોગમાં આવે એટલું જ વાપરી રહ્યા છે અને આ પાણીનો સતત બગાડ કરે છે. અહીંયા આગળ પાકનું પણ બગાડ કરે છે, પાણી વેડે છે અને પછી આગળ જતાં વરસાદ ના થયો એના કારણે એને અમે પહેલાં પાણીનો બગાડ નહોતો કર્યો ને તો અત્યારે એમના પાસે પાણી છે, એમનો પાક પણ સારો ઉગ્યો છે અને પાણી પણ છે અને ખોરાક પણ સારો છે. અને આપણે પહેલાં પાણીનો બહુ બગાડ કર્યો ને તો અત્યારે એમના પાસે પાણી નથી એટલે પાણીનો બચાવ કરવો જોઈએ, બગાડ કરવો જોઈએ નહીં. અસ્તુ જય હિન્દ જય ભારત. જોઈએ આપણે કે રાત અને દિવસ કેવી રીતના થાય છે. આપણને લાગે છે સૂર્ય અહીંયાથી આમ જાય પણ સૂર્ય નહીં ફરતો, તે ધરતી ફરે છે અને પૃથ્વી ફરે છે. એટલા આમ થાય અને દિવસ થાય અને આપણે એને રાત અને દિવસ આ પૃથ્વી ફરે ને ત્યારે થાય નહીં ચંદ્રમાં તો નહીં સૂર્ય ફરે. આ ધરતી અહીંયાથી જાય ત્યારે રાત હોય આવે ને પછી અહીંયા જાય ત્યારે દિવસ ઉગે છે. આપણે એમ કે સૂર્ય ફરે છે પણ સૂર્ય નહીં ફરતો અને ધરતી ફરે છે. અસ્તુ જય હિન્દ જય ભારત. નમસ્તે, મારું નામ સાધુ ભારતભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ પડોફર પ્રાથમિક શાળા છે. આજે મેં વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો. મેં તેમાં જ્વાળામુખી બનાવ્યું છે. જ્યારે જ્વાળામુખી ફાટે ત્યારે લાવા નીકળે છે. લાવાથી તેમાં આગ હોય છે, એને બધું બાળી નાખે છે. જ્યારે પૃથ્વીના પેટાળો હલનચલન કરે છે ત્યારે જ્વાળામુખી કહેવાય છે. નમસ્તે, મારું નામ ભરવાડ કાવ્યા જીવનભાઈ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. આજે મેં પણ વિજ્ઞાન દિવસમાં ભાગ લીધો છે. મેં પણ એક પ્રયોગ બનાવ્યો છે. આ પ્રયોગનું નામ સોલાર પેન પ્રયોગ છે. તમે જોઈ શકો છો તેમાં ઘર, વાડી, પાણીનો ટાંકો, પાણીના ટાંકામાંથી પાણી ખેતરમાં જાય છે મોટરના લીધે. હવે મારી બેનપણી ઉર્વશી તમારે સોલાર પેન વિશે સમજાવશે. નમસ્તે, મારું નામ મકવાણા ઉર્વશી મોહનભાઈ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. મારી શાળામાં પડોફર પ્રાથમિક શાળા છે. આજરોજ અમારી શાળામાં વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવ્યો છે, જેમાં મેં પણ ભાગ લીધો છે. મારા પ્રયોગનું નામ સોલાર પેન પ્રયોગ છે. હું તમને સોલાર વિશે એટલું કહું છું કે સોલાર પેનનો ઉપયોગ આપણે કૂવામાંથી પાણી
પાણી લઈને ખેતરમાં નાખીએ છીએ જેથી કે આપણો પાક સારો થાય છે અને તેનું ઉત્પાદન સારી રીતના કરાય છે. અસ્તુ જય હિન્દ, જય ભારત. નમસ્તે, મારું નામ ભરવાડ અંકલ સંતાભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આપણે જોઈએ છીએ કે લોકો ગંદુ પાણી પીએ છે અને રસોઈમાં પણ ઉપયોગ કરે છે. તે જ ગંદા પાણીથી આપણા ગામમાં બીમારી આવે છે. તે બીમારીને દૂર કરવા હું આજે પ્રયોગ કરીને આવી છું. નમસ્તે, મારું નામ પરમાર અંકુર છે. સોલાર પેનલ ઘર છે. આ બતાવે છે કે સૂર્યના કિરણોથી ઉપયોગ કરવાથી પ્રદૂષણ થતું નથી. લીલા વૃક્ષો અને છોડોનો ઉપયોગ કરવાથી હવા અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. નમસ્તે, મારું નામ સોલંકી મીના કમેશભાઈ છે. હું પદમપત શાળાના ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજરોજ મારી શાળામાં વિજ્ઞાન દિવસ છે. તેમાં ધોરણ 8ની બધી છોકરીઓએ ભાગ લીધો છે. તેમાં મેં અને મારા જન્મભાઈઓ પણ ભાગ લીધો છે. તેમાં અમારા પ્રયોગનું નામ છે ગ્રીન હાઉસ મોડલ પ્રોજેક્ટ, જેમાં પહેલું ફેક્ટરીઓ અને ધુમાડો કારખાનાના ધુમાડાથી વાતાવરણમાં નમસ્તે, મારું નામ પરમાર જ્યોતિ જસનભાઈ છે. આજ રોજ અમારી શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી છે. તેમાં મેં અને મારી બહેનોએ ભાગ લીધો છે. તેમાં અમે વિજ્ઞાન મોડલ બનાવ્યું છે, જેનું નામ છે પ્રદૂષણની અસરો. આ પ્રયોગ એક વિજ્ઞાનનું સુંદર મોડલ છે. આ પ્રયોગમાં જણાવવામાં આવે છે કે મનુષ્ય દ્વારા કેવી રીતે કચરો અને ફેલાવવામાં આવે છે અને નદીનું શુદ્ધ પાણી પીવા લાયક રહેતું નથી અને નદીના પ્રાણીઓ જલજીવો તેઓને મૃત પામે છે. અસ્તુ જય હિન્દ, જય ભારત. નમસ્તે, મારું નામ ચૌહાણ નયના માયાભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં વિજ્ઞાન મેળો ઉજવ્યો છે. તેમાં મેં પણ ભાગ લીધો છે. આપણે પ્રદૂષણ ઓછું કરવું જોઈએ. આપણે કચરો ઘણો ફેલાવવો જોઈએ નહીં. કચરો ઘણો ફેલાવીએ તો આપણને જ નુકસાન થાય છે. અસ્તુ જય હિન્દ, જય ભારત. નમસ્તે, મારું નામ ચાવડા રીના મેલાભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ પદમપત પ્રાથમિક શાળા છે. આજે મેં જળચક્ર બનાવ્યું છે. જળચક્રમાં આ છે વૃક્ષ અને પાણીની બાષ્પ હવાની ક્રિયા થાય છે. આ છે સૂર્ય અને વાદળ દ્વારા ઘણી કિરણ થાય છે. પછી વરસાદ થાય છે અને છેલ્લે બાષ્પો સર્જનની ક્રિયા થાય છે. જળચક્ર એ પાણીના પડતા બોલો. નમસ્તે, મારું નામ ગોટરી હરીભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી શાળાનું નામ પદમપત પ્રાથમિક શાળા છે. તમે જોઈ શકો છો કે ઘાસ છે, પાણી છે, મોટર છે, વાડી છે, ત્યાં ઘર છે. ત્યાં ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવામાં આવી છે. તે સૂર્યપ્રકાશમાંથી વીજળી ઉત્પન્ન કરે છે. આ વીજળીનો ઉપયોગ ઘરના દીવા પ્રગટાવવા અથવા ખેતરમાં પાણીના પંપ ચલાવવા માટે થઈ શકે છે. નમસ્તે, મારું નામ મુસાઈ ખુશપુરી કાશીપુરી છે. આજે હું તમને આપણા શરીરમાં કીટાણુ હોય છે તે બતાડીશ. અને તેમાં આપણે નાના કીટાણુ હોય છે જે આપણા શરીરને બહુ ખરાબ હોય છે. તે અમુક સારા કીટાણુ હોય છે. પછી બીજમ છે. આમાં આપણે સૂર્યપ્રકાશ પડશે ત્યારે મેઘ ધનુષ બનશે અને તેના વડે આપણે વરસાદ પડે ત્યારે સૂર્ય પછી ઉગે છે ત્યારે મોટા આકાશમાં મોટું મેઘ ધનુષ થાય છે. તેના કારણે થાય છે જે પાણીનો ભરાવો જેવો છે તે. મારું નામ પરમાર સુરેશ કરમસિંહભાઈ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. મેં પણ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો છે. આ પવનચક્કી છે, એનાથી વીજળી બને છે. આ ઘરમાં વીજળી જાય છે અને લાઇટ ચાલુ થાય છે. અસ્તુ જય હિન્દ, જય ભારત. નમસ્તે, મારું નામ ધનસુખ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મેં વિજ્ઞાન મેળામાં અભ્યાસ કર્યો છે, ભાગ લીધો છે. આ આપણા શરીરના સ્નાયુ છે, જેમાં નસો હોય છે. નસોમાં લોહી રહે છે. જ્યારે સ્નાયુ નબળા થાય છે ત્યારે આપણાને દુખાવો વધે છે. મારું નામ વિશાલ છે. આજે હું તમારા વચ્ચે આપણો કાર્ડનો પ્રોજેક્ટ લાવ્યો છું. આ આપણો મુખ્યત્વે 2 ભાગ હોય છે, એક બહારનો અને એક અંદરનો. જ્યારે આપણે અવાજ સાંભળીશું ત્યારે આ નળી વડે
કાનના પડદામાંથી આ જગ્યાએ જાય છે ત્યારે નસ દ્વારા આપણા મગજમાં જાય છે. આ આપણે પેરિસ્કોપ છે તે સમુદ્રમાં સબમરીન આવે છે, તેમાં જાસૂસ પોતાના વડે જોવે છે કે ત્યાં ઉપર દુશ્મની પર છે. આમાં આપણે મોટું દિમાગ અને નાનું દિમાગ છે. મોટું દિમાગ હંમેશા ચાલુ રહે છે 24 કલાક, અને નાનું દિમાગ આપણે જ્યારે સૂઈએ જાગી ત્યારે સૂઈ જાય છે. આપણે જઠર વિષય છે. આપણે જ્યારે ચબાવશું ત્યારે આપણા મોઢામાં લાર્ચ નીકળશે અને તેના અન્નળી દ્વારા જઠરમાં જશે. જઠરમાં જઈને તેમાં 1 થી 2 કલાક પાચન થાય છે. પછી નાના આંતરડામાં જઈને ત્યારે 1-2 કલાક પાચન શક્તિ નથી ને મોટા આંતરડામાં જાય તે સ્વાદ. નમસ્તે, મારું નામ પ્રિયંકા પરમાર જેઠાભાઈ છે. હું ધોરણ 4માં અભ્યાસ કરું છું. આજે મેં વિજ્ઞાન મેળામાં ભાગ લીધો છે. એમાં મેં ચોકલેટ વેન્ડિંગ મશીન બનાવી છે. તેમાં હું ચોકલેટ નાખી અને દબાઈ એટલે હેઠેથી આમ હશે અને મારી બેગ પડી સરસ સરસ. બસ બસ.